હેલો ફ્રેન્ડ્સ, પાયલ ધવલ વ્લોગમાં આપનું સ્વાગત છે। આજે અમે સાઈ ગ્રુપ દ્વારા આયોજિત ગણેશ મહોત્સવમાં દર્શન કરવા માટે આવી ગયા છે। આજે દેખાઈ રહ્યું છે તે સ્ટેજ ગોઠવ્યું છે, તેમાં બાળકોનો ફેશન શો આજે આયોજન કરવામાં આવ્યું છે, પરંતુ અમે ત્યાં નથી જતા। અમે આજે આગળ ભૂત બંગલો જે બાળકોના આનંદ માટે બનાવવામાં આવ્યો છે। અરે બાળકો શું, મોટા નાના ઘરડા દરેક વ્યક્તિ ત્યાં આગળ જાય છે। અમે ત્યાં આવ્યા છીએ, પર અમને બહુ જ ઈચ્છા હતી, મમ્મી ચાલને આપણે ત્યાં ઓધારી જોવા માટે જઈએ। એટલે ધવલ, હું અને ગુડ્ડુ ત્રણે આવ્યા છીએ। સાઈ ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવનું બહુ જ સરસ આયોજન કરવામાં આવ્યું છે। સ્વચ્છતા તો એટલી રાખી છે કે ક્યાંય નીચે તમને કચરો જોવા ન મળે। તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા ધવલ તો બહુ જ ઝડપથી ગુડ્ડુને લઈ અને લાઈનમાં જોડાઈ ગયો કે મારો નંબર ઝડપથી આવી જાય, કારણ કે મેં એવું સાંભળ્યું છે કે અહીંયા બહુ સમય લાગે છે દર્શન કરવામાં અને આ ભૂત બંગલા જોવા માટે। ધવલ અને ગુડ્ડુ તો ત્યાં જઈને ઊભા રહી ગયા। હાય, હું પણ ત્યાં જતી રહી અને અમારો વિડીયો હવે ધવલ શૂટ કરે છે। જુઓ, દેખાય છે કેટલા માણસો। ખરેખર મિત્રો, ધન્યવાદ છે સાઈ ગ્રુપને, એટલું સરસ આયોજન કર્યું છે। જોઈ શકાય છે અહીંયા બહેનોની અને ભાઈઓની લાઈન પણ અલગ કરવામાં આવી છે। રાત અને દિવસ ઉજાગરા કરી અને આ લોકોએ આપણા મોડાસા નગરવાસીઓના મનોરંજન માટે જે કાર્યક્રમો આયોજિત કર્યા છે તે બદલ સર્વને થેન્ક યુ। અહીંયા તમે જુઓ છો, બહેનો પણ લાઈનમાં ઊભી રહી ગઈ છે અને ભાઈઓ પણ અલગ લાઈનમાં ઊભા રહ્યા છે। બસ અમે તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। બસ આ એન્ટ્રી લેવાઈ ગઈ, હું અને ગુડ્ડુ તો ભૂત બંગલાની અંદર એન્ટ્રી લઈ ચૂક્યા છીએ। તમે જુઓ, અહીંયા ભગવાન અમરનાથના જુદા જુદા દર્શન કરી શકાય છે। શિવલિંગ અને બધું સરસ ગોઠવવામાં આવ્યું છે। ભગવાનના દર્શન કરી અને ધન્યતા અનુભવાય તેવું વાતાવરણ અહીંયા ઊભું કરવામાં આવ્યું છે। ખરેખર સાઈ ગ્રુપને ધન્યવાદ। એટલું સરસ આયોજન કર્યું છે કે મન આનંદિત થઈ જાય। ગુડ્ડુ તો ખુશ ખુશ, ગુડ્ડુને તો એક જ એક્સાઇટમેન્ટ છે કે ક્યારે હું એન્ટ્રી લઉં ભૂત બંગલાની અંદર। સ્ટાર્ટ। બધું અંધારું અંધારું, કંઈ જ દેખાતું નથી અને ભૂત દ્વારા જુદા જુદા મોખોટા પહેરી અને બાળકોને એટલું મનોરંજન કરવામાં આવે છે કે આપણે તો ખુશ ખુશ થઈ જઈએ। છોકરાઓ બી ખુશ ખુશ, મમ્મી પપ્પા બી ખુશ ખુશ, નાના મોટા દરેક અહીંયા જોવા માટે આવે છે। મને એમ હતું કે કંઈ જોવા જેવું નહીં હોય, પણ ખરેખર બહુ જ મસ્ત આયોજન કર્યું છે સાઈ ગ્રુપે। જોઈ શકાય છે કે અંધારું અંધારું કરી અને એના અવાજ પણ એટલા સરસ લીધા છે। અહીંયા સ્ત્રી 2નો થીમ પણ લીધી છે। તમે એકવાર જરૂરથી અહીંયા આવજો, તમને જોવાની મજા આવશે। નાના નાના બાળકો દ્વારા પણ અહીંયા બહુ જ મસ્ત આયોજન કરવામાં આવ્યું છે। એ પછી અમે ગણપતિ દાદાના દર્શન કરવા માટે આવ્યા। આજે ગણપતિ દાદાને 56 ભોગ ધરાવવામાં આવ્યા છે। અમે ભગવાનની દર્શન કરી અને ધન્યતા અનુભવી, ભગવાનને પ્રાર્થના કરી કે આવતા વર્ષે વહેલા આવજો। એટલી સરસ મૂર્તિ લાવ્યા છીએ સાઈ ગ્રુપ, બહુ જ મસ્ત આયોજન કર્યું છે મોડાસા નગર તરફથી અને અમારા પાયલ વ્લોગ તરફથી સાઈ ગ્રુપને થેન્ક યુ।